અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાથી અમેરિકાના નાગરિકો પાસેથી ડોલર પડાવતું કોલ સેન્ટર ઝડપાયું છે। વડોદરાના કલાલી ચાપલ રોડ પરથી કોલ સેન્ટર ઝડપાયું અને એફબીઆઈના નામે ધમકી આપી ડોલર સોનું પડાવતા હતા। પોલીસે 3 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સ્વયં રાઉત, અંશ પંચાલ, સ્નેહ પટેલની ધરપકડ કરવામાં આવી છે। $91,000 વિવાદમાં અપહરણ થઈની ફરિયાદ થઈ હતી અને તપાસમાં કરોડોનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે। સાયબર ક્રાઇમ પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે। શહેરના છાણી વિસ્તારમાં રહેતા એન્જિનિયર યુવકને હવાલાકાંડના ષડયંત્રમાં ફસાવીને $91,000 વસૂલવા માટે અપહરણ કરીને સુરેન્દ્રનગરના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યું હતું। આ યુવકને ધાક ધમકી આપીને 27 લાખ પડાવી લીધા હતા। બીજા ₹10 લાખની ધમકીભરી માંગણી થતાં છાણી પોલીસે ગુનો નોંધ્યો છે અને નડિયાદના હર્ષિલ રબારી, સુરેન્દ્રનગરના લાલો ભરવાડ અને શહેરના નાગરવાડા વિસ્તારના હાર્દિક ડોંગરેની ધરપકડ કરી છે। આ કેસની તપાસમાં બેલચાપડ રોડ પર વિન્ટેજ બંગલામાં ધમધમતા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો। બેલચાપડ રોડ પર ખાતેના વિન્ટેજ બંગલોના કોલ સેન્ટરથી અમેરિકામાં નાગરિકોને ફોન કરવામાં આવતા હતા, જેઓને લોન ઓફર કરવામાં આવતી હતી અને લોન આપવાના બહાને વિદેશો પાસેથી પૈસા પડાવી લેવાનો ગેરકાનૂની કારોબાર ચાલતો હતો। આ કારોબાર કેટલા સમયથી ચાલતો હતો, વિદેશમાં રહેતા સૂત્રધાર કોણ છે તે મુદ્દે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। 51 વિન્ટેજ બંગલોઝ 63 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળી। તે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ। તેમનું નામ છે સ્વયં અરુણ રાઉત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ। ત્યાં 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી। તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ। જે FIRમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી યુએસએના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે। તેમાં જે પણ યુએસ સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી। વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા, જેમાં યુએસમાં જે બેંક્સ છે જેમાં મેજરલી JP મોર્ગન ચેઝ બેંક, US બેંક અને વેલ્સ ફાર્ગો બેંક, ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે। જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે। તો જે માણસો છે, જે આરોપી છે તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા। જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના KYC ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં USDTમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા। તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે અને આની સાથે સાથે જે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી આવ્યા છે તેમાંથી કેટલા કસ્ટમર સાથે વાત કરી છે, બીજા કેટલા ઇન્વોલ્વ છે અને આમાં આપણને અલગ અલગ ગ્રુપ્સ પણ મળી આવે છે, જેમાં એક રિચીઝ ગ્રુપ છે, એક AK-47 બેકઅપ ગ્રુપ છે। તો આ ગ્રુપમાં જે પણ લોકો ઇન્વોલ્વ છે તે બાબતેની વધુ તપાસ જારી છે। આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મળેલા છે અને તેની સઘન પૂછપરછ છે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવ્યું છે કે છેલ્લા 2 મહિનાથી આ જે જગ્યા છે વિન્ટેજ બંગલોઝ ત્યાં કામ ચાલુ હતું
કેટલા લોકોને ફસાયા છે એવું કંઈ? પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં 80 લોકો આપણને અત્યાર સુધી મળી આવ્યા છે અને વધુ ખુલવાની શક્યતા છે. સોરી, રકમ કેટલી હશે ફ્રોડની? ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન. એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે, જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિબિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે. આ ડેટા સાહેબ ક્યાંથી મેળવતા લોકો કે આના નામે લોન મળી જાય? ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા. સેકન્ડલી, આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા આ લોકો 85 થી 90 રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને 95 થી 100 રૂપિયામાં વેચતા હતા. તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ હતું. મકાન કોનું છે એને ભાડા કરવાનું થયેલું છે? તે બાબતે વધુ તપાસ જારી છે. થાણીને સંલગ્ન આ કેસ છે? આ કેસમાં જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે. FBI નું કોઈ કનેક્શન છે એવું માહિતી છે? FBI નામે આ લોકો ધમકાવતા હતા? બેઝિકલી આ જે કેસ છે એમાં જે પ્રી અપ્રુવડ લોન્સ થી આ લોકો કામ કરતા હતા, પણ આપણને અમુક વિગતો એવી પણ મળી છે કે એજ્યુકેશનના નામે, હેલ્થના નામે પણ પેરેલલ સ્કેમ્સ થતા હોય છે. તો તે આપણા કેસને સંલગ્ન છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરી રહ્યા છે. FBI નું કનેક્શન છે કે નહીં તે તપાસ કરી? હજી સુધી કોઈ ધ્યાને નથી આવ્યું, પરંતુ જ્યારે પણ આવો સ્કેમ થતો હોય છે ત્યારે વિદેશી જે એજન્સી છે FBI તે પણ ઇન્વોલ્વ થતી હોય છે ઇન્વેસ્ટિગેશનમાં. તો આના જો કોઈ પણ લિંકેજીસ મળશે તો તે બાબતે તે એજન્સીને ધ્યાન કરવામાં આવશે. આ લોન મળતી હતી ગ્રાહકને જરા લોકો કહેતા હતા કે 22,000 લોન મળતી હતી? જે મેં વાત કરી કે એક પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે. તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે, પણ ત્યાંની સિસ્ટમ એવી છે, અમુક જે મેં બેંક્સ કીધી, વેલ્સ ફાર્ગો બેંક અને JP મોર્ગન ચેઝ બેંક, તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટીમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિટેટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે. પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે KYC કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન, તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે. એટલે ગ્રાહકને જે વિક્ટીમ છે એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.